બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। ભક્તજનો, આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં યાન પર્વનો મહિમા સાંભળી રહ્યા છો અને આજે પાંચમું કડવું સાંભળશો। ચોથા કડવામાં તમે શ્રવણ કર્યું કે બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમી, વાનપ્રસ્થ અને સંન્યાસી એમની સ્થિતિ કેવી થશે એનું તારણ તપાસવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ ધર્મરાજને એમના વિશે બધી વાત કરી આપ બધા ચોથા કડવામાં સાંભળી ચૂક્યા। હવે આગળ પાંચમું કડવું સાંભળો। બોલ્યા જય મુનિ મુખવાણી, તમે સાંભળો ઉલટયાણી। થશે ગૃહસ્થ જનવળી કેવા, કરાવે વિપરોક ને સેવા। વળી ઘેરે આવે વિવાહ ટાણું, ત્યારે કાઢે વાપરવા નાણું। તેમાંથી નહીં કઈ પુણ્યદાન, બને મલપતા એ મસ્તાન। વગડાવે વાજિંત્રો નિશાન, ધરે ધનવંત નો અભિમાન। ઘેર મોઢવાઓ બંધાવે, વળી ખાનપાન બહુએ રંધાવે। અતિશાયબીના ઢોંગી મચાવે, વળી નાયકાને લાવી નચાવે। વળી ફટાણા ગીત ગવડાવે, કઈ ધર્મ તો ધ્યાનમાં ન આવે। વૃદ્ધનું મૃત્યુ થાય, તેની પૂરે રૂડી સચાય। વૃદ્ધ ઘેડાનું મૃત્યુ જ્યારે થાય, તેની પૂરે રૂડી સજાય। તે તો કહેવાય સજ્યા દાન, આપે ભગીની ને દૈન માન। સગાવાલાને રાજી કરે, વિપ્ર સાથે વોકું ઉચરે। વળી પેઠે સજાના દામ, એવી બુદ્ધિ થશે હરામ। વળી જગતમાં શોભા લેવા, વિપ્રના દામ વિપ્રને દેવા। એવી ગૃહસ્થની થાશે દ્રષ્ટિ, તેથી નહીં થાય વરસાદ વૃષ્ટિ। એવી ગૃહસ્થની થાશે દ્રષ્ટિ, તેથી નહીં થાય મેઘની વૃષ્ટિ। કુડા કર્મોથી વેઠશે કષ્ટી, એમ ડૂબશે રે આખી સૃષ્ટિ।
ઋષિ જયમુનિ કહે છે કે હે રાજન, તું ધ્યાનપૂર્વક ઉલટથી આ યાન પર્વનો મહિમા સાંભળ. વળી જે ગ્રસ્તી લોકો હોય છે તે બ્રાહ્મણોની જોડે કેવી સેવા કરાવશે? જ્યારે ઘરે વિવાહનું ટાણું આવે ત્યારે વાપરવા માટે નાણું કાઢશે, તેમાંથી કંઈ પુણ્યદાન નહીં કરે, ખાલી મલતાન બનીને મસ્તાન બનીને દુનિયાને દેખાડો કરવા માટે બધું કરશે. વાજિંત્રો વગડાવશે અને હું ધનવંતો છું અભિમાન કરશે. ઘરે મોટા મોટા મંડવાઓ બંધાવશે, માંડવીઓ બંધાવશે, બહુ ખાનપાન 32-36 જાતના ભોજન રંધાવશે. અને મિત્રો, અત્યારે થઈ રહ્યું છે શ્રોતા મિત્રો, ચાઇનીઝ ને ફલાણું ને ઢીકડું ને પૂંછડું ને આ બધા કળિયુગના લક્ષણો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. લગ્ન ગાળામાં દીકરી જ્યારે પરણાવે ત્યારે કેવા કેવા ભાતના જાતના ધનવંતનું અભિમાન કરતા હોય ને કેવું કેવું બધું રંધાવતા હોય છે. અતિ સાહેબીનો ખૂબ ઢોંગ મચાવે છે. નાયિકાઓ લાવીને નચાવે છે. વળી સાંજે કહે છે કે અમારે તો ત્યાં જ કલાકાર આવવાના છે, અને પછી ત્યાં નાયિકાઓ નચાવે છે, ગીતો ગવડાવે છે ફટાણાઓને લાવીને. ધર્મ ધ્યાન તો કંઈ ધ્યાનમાં આવતું નથી અને આવશે નહીં એવું ઋષિ જયમુનિ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજને સમજાવે છે, પાંડવોને કહે છે, જ્યારે ગરડાનું મૃત્યુ થાય ત્યારે એની ખૂબ રૂડી એની સજ્જા પૂરશે, એવો શણગાર કરશે, શમશાન લઈને જશે ત્યારે ફટાકડા ફોડશે આગળ કે આ તો સજ્જા દાન કર્યું છે. પણ પોતાની ભગીની પોતાની બેનને માન દઈને બોલાવશે નહીં. સગાવાલાને ખૂબ રાજી કરશે, મોટો સારું લગાડવા, અને બ્રાહ્મણોની સાથે, મહાત્માઓની સાથે, સંતોની સાથે આડાઅવળી વાતો કરશે, પરીક્ષાઓ લેશે એની. અને જે સજ્જા સજાવતા હશે એના એમ તો પૈસા લેશે. એવી હરામ થઈ જશે બુદ્ધિ જગતમાં શોભા લેવા માટે. એવી આ ગૃહસ્થોની દ્રષ્ટિ થશે એટલે વરસાદ પણ ટાઈમ ઉપર વરસશે નહીં, મેઘની વૃષ્ટિ થઈ જશે. જ્યાં વરસશે ત્યાં અતિશય વરસશે. અને મિત્રો, ત્યારે એવું જ થાય છે. કુડા કર્મોથી કષ્ટી વેઠશે, આખી સૃષ્ટિ ઉપર દુભાવાનો વારો આવશે. હવે વાનપ્રસ્થની રીત તું તો સોંભળ જે દઈને ચિત. વાનપ્રસ્થ છું જગતમાં કહેશે, પણ નગર સમીપે રહેશે. રાખશે ગૃહસ્થની રીતિ, નહીં ધારે ભગવત પ્રીતિ. કળીમાં વાનપ્રસ્થ કોઈ કોટી જન્મમાં એક જ હોય. કોટી જન્મમાં એક જ હોય. હે ધર્મરાજ, હવે વાનપ્રસ્થમાં કેવું થશે એની રીતિ તું ચિત્ત દઈને સાંભળ. વાનપ્રસ્થાશ્રમમાં પણ ગૃહસ્થાશ્રમની જ રીતિ રાખશે. ભગવાન પ્રત્યે ભગવાનનું ભજન કરશે નહીં. આપ બધા સમજો જ છો સ્વજન મિત્રો. કળીમાં વાનપ્રસ્થ કોઈ કોટી જન્મમાં એક જ હોય. હવે સંન્યાસીની પેર ભટકે કળીમાં ઘેર ઘેર. દેવાદાર કે દુઃખનો ત્રાસી, કાંઈ કષ્ટ થશે રે સંન્યાસી. નાની વયમાં નહીં અધિકાર, તો એ લેશે સંન્યાસનો ભાર. હરી ફરીને ભગવો વેશ, મન માન શ્રદ્ધા લેશ. રાખશે બ્રાહ્મણ ઉપર શેષ, વળી સુખથી અતિ કલેશ. થોડા દિન ગ્રસે દંડ, પછી પરપંચના પાખંડ.
પરહંસની દીક્ષા લેશે, ઉચ્ચ નીચને ઉપદેશ દેશે, વળી સેવક મુડશે રે જાજા, ખાઈ પીને રહેજો તાજા, જેનું ને તેનું ભોજન જમશે, વળી રામા સંગાથે મરશે. ગૃહસ્થાશ્રમમાં 60 વર્ષની ઉંમર થયા પછી જ્યારે વાનપ્રસ્થાશ્રમ આવશે ત્યારે વાનપ્રસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમની જેમ જ અત્યારનો માનવી, કળિયુગનો માનવી એવી રીતે વર્તશે. આ કળિયુગમાં કોઈક જ વાનપ્રસ્થાશ્રમનું પાલન કરશે, કોટી જન્મમાં એક જ હશે. હવે સંન્યાસીની જેમ સંન્યાસી તમે શું કરશે? કળીમાં વાનપ્રસ્થો કોઈ હોય પણ કોટી જન્મમાં એક જ હોય. હવે સંન્યાસીની વાત કહું છું, સાંભળ ધર્મરાજા, કે આ કળિયુગમાં સંન્યાસીઓ પણ ઘરે ઘરે ભટકશે. દેવાદાર કે દુઃખનો ત્રાસ થયો હશે, કાં તો દેવું થયું હશે, કાં તો કઈ જાતનું દુઃખ આવ્યું હશે, ત્યારે જ બાવા થશે, સંન્યાસી થશે. કોઈ કષ્ટ પડશે ત્યારે સંન્યાસી થશે. નાની વયમાં અધિકાર નથી સંન્યાસી લેવાનો, તોય સંન્યાસનો ધારણ કરશે, સંન્યાસનો ભાર ધારણ કરશે. હરી ફરીને ભગવો વેશ લઈ લેશે. મનમાં તો બિલકુલ શ્રદ્ધા નહીં હોય. બ્રાહ્મણો ઉપર એ શેષ કરીને વધારે ભાર રાખશે કે મહારાજને ત્યાં કથા કરવા લઈ જવા, ત્યાં લઈ જવા, એવી રીતે એમનાથી સંપર્કો અને સેટિંગ રાખશે. થોડા દિવસે ગુરુની મર્યાદા પ્રમાણે દંડી સ્વામીઓ જેવી રીતે મર્યાદામાં ચાલતા હોય છે, સંન્યાસીઓ જેમ ચાલતા હોય છે, એમ થોડા દિવસો એ દંડ પકડશે, પછી પ્રપંચના પાખંડ ચાલુ કરી નાખશે. પરહંસની દીક્ષા લેશે, ઊંચ નીચને ઉપદેશ આપશે, બહુ બધા ચેલાઓ મૂડશે, જાજા સેવકો મૂડશે, ઘણાને શિષ્યો બનાવશે, કાન ફૂંકી ફૂંકીને પાઠ કરીને કે ખાઈ પીને બધા તાજા રહેજો, જેનું ને તેનું ભોજન જમશે સંન્યાસી, અને વળી સમય આએ એ રામાની સંગાથે મરી જશે. એ કરશે કામિની ને બોધ, વળી રૂએ રૂએ રમે ક્રોધ, રહેવાના રૂડા બોંધશે ઠામ, લેશે ઢોલિયામાં આરામ. વળી પંખા ને પવન ચક્કી, બધી વાતે રહેવાના નક્કી, થાશે જગત સામે જક્કી, રાખશે બુદ્ધિ બહુ પક્કી. વહાલા પુષ્પ અને ચંદન, વળી પ્રિય પોતાનું વદન, અતિમાન ને મોટાઈ ગમે, ભોગવે નહીં કષ્ટ કોઈ સમય. એવા અતિ વિકારી રે થાશે, નહીં જવાને સ્થળે એ જાશે. કોઈ ઉવે ખેતે ને રે બાજે, લડતા વડતા એ નહીં લાજે.
કામિની સ્ત્રીઓની સામે સાથે બોધ કરશે. રૂવાટે રૂવાટે એમને ક્રોધ રમતો હશે. રહેવા માટે રૂડા રૂડા મહેલ જેવા એમના આશ્રમ બાંધશે અને ઢોલિયામાં આરામ કરતા હશે. એવા કળિયુગમાં સંન્યાસીઓ થશે. વળી પંખા ને પવન ચક્કી લહેરાતા હશે ને બધી વાતે સુખી રહેવાના એ જ એમના ભરખા હશે. બધી વાતો એમનામાં નક્કી થશે. જગતની સાથે જ્યારે કોઈ ચર્ચા થશે ત્યારે એમની બહુ બુદ્ધિ એ પાકી રાખીને એમની સાથે વાત કરશે. એમને ફક્ત ફૂલ અને ચંદન જ વહાલા હશે અને પોતાનું વદન છે, પોતાનું શરીર બહુ વહાલું હશે. એમને રૂપ પોતાનું બહુ વહાલું હશે. અતિ માન અને મોટાઈ એમને ખૂબ ગમશે. બિલકુલ કષ્ટી તો ભોગવશે જ નહીં. ભજન કરવાની કષ્ટી ભોગવશે જ નહીં. એવા અતિ વિકારી થશે કળિયુગમાં સંન્યાસીઓ. ન જવાના સ્થળે જશે અને કોઈ થોડા ઘણું કહેશે એને તો એ લડતા વડતા લાજે નહીં. અરે પોતાનું બોલ્યો કરશે રે સાચું, અન્ય જણનું પાડશે કાચું. પોતાના જે જન્મના ચરિત્ર જાણે દેશ જ્ઞાની ને મિત્ર. માટે જન્મભૂમિ છોડી દઈ બીજે જાશે એ તો વેશ લઈ. માટે જન્મભૂમિ છોડી દઈ બીજે જાશે ભગવો વેશ લઈ. જઈને સાધુ પણ બતાવે મૂઢજનોના મનને ભાવે. પોતાનું બોલ્યું સાચું કરશે, બીજાનું જૂઠું પાડશે. પોતાના જન્મના જો ચરિત્ર જો પોતાના દેશમાં કે ગામમાં ખબર હોય એટલે પોતાનો દેશ અને સાથે રહેવા વાળો મિત્ર અને જ્ઞાની પુરુષોને છોડી અને એના માટે કરી અને પોતે જન્મભૂમિ છોડી દેશે અને ભગવો વેશ લઈને બીજે સ્થળે જઈને સાધુપણું બતાવશે. મૂઢજનોના મનને, મૂઢ માણસોને મોટો લાગશે, ખૂબ સારો ભાવશે. ઓહો હો, બાપજી તો ખૂબ જ્ઞાની છે, પરમ તપસ્વી છે, પણ એના કર્મ કેવા હતા, શા માટે બાવો થયો છે, સંન્યાસી થયો છે, એ એમને ખબર નહીં હોય ને બધા લોકો એને પૂજશે. એવા કળિયુગ આવશે. ધર્મરાજાના કળિયુગમાં એવા સંન્યાસીઓ પાકશે. શ્રોતા મિત્રો, એવું થઈ રહ્યું છે. અરે અજ્ઞાનીને માને દેવ, નવ જાણે મૂળની ટેવ. તેથી પડે પાપીને રે પાય, તેની જોડે રે નરક પળાય. વળી કળીમાં સાધુ વેશ ધરી ફરશે દેશ ને વિદેશ. વળી જંગલી પણ ઘણું રાખે, નારી વિનાની સાસા નાખે. પણ જગત આંધળું થઈ કરશે સેવા સમીપ જઈ. નહીં જુએ રે તેની કરણી, કરે વખાણ વાતો વર્ણવી. એવું કરશે કળિયુગ પાપી, સત્યની વાત નાખે ઉથાપી. વળી અસત્ય પંથે જ્યાં હશે, સત્ય સરખો કળીમાં થશે. એ તો કળિયુગ ના રે પાખંડ, સાચા જનને દેહનો દંડ. કળી અવળું રે અવળું સુજાડે, સતવાદીને જૂઠા પાડે. હશે ઘરબારી કોઈ સાચો,
પણ તેને કેસે સૌ કાચો, હસે વેશ ધારી એ પાખંડી, તેને નમશે દુનિયા ગાંડી. અજ્ઞાનીને દેવ માનસે, દેવ જેવા માનસે. મૂળ ધર્મની ટેવની ખબર નહીં હોય, પાપી પુરુષને પગે પડશે દુનિયાને જાય એટલે એ પણ નરકે જશે ને બીજાને પણ સાથે નરકે લઈ જશે. હે ધર્મરાજ વળી આ કળિયુગમાં સાધુ વેશે, સાધુ વેશ ધરી અને દેશ વિદેશમાં ફરશે, પણ ખૂબ જંગલીપણું રાખશે. જો નારી નહીં મળે તો નિશાસા નાખતો હશે, એવો સાધુ બનશે કળિયુગમાં, અને એવા સાધુઓના કર્મ થઈ જશે. પણ તોય જગત આંધળું થઈ અને એમની જોડે જઈને સેવા કરશે, એની કરણી નહીં જુએ, એના કર્મ નહીં જુએ, વખાણ કરતા તો થાકતો હશે. હવે વાતો વર્ણવી ન શકાય એવી થશે. એવો આ પાપી કળિયુગ કરશે ધર્મરાજ. સત્યની વાતો ઉથાપી નાખશે અને અસત્યના માર્ગે જ્યાં હશે ત્યાં સત્ય જેવું દેખાતું હશે. આ કળિયુગમાં જે અસત્ય ઉપર રહેતો હશે ત્યાં સત્ય લાગશે, અને સત્ય ઉપર રહેતો હશે ત્યાં અસત્ય લાગશે. એવું કળિયુગમાં થશે. એ આ કળિયુગના પાખંડ છે. સાચા માણસને શરીર ઉપર દંડ મળશે અને કળી બધું અવળું સુજાડશે, સતવાદીઓને જૂઠા પાડશે. કોક ઘરબારી હશે અને એ સાચો હશે, ભગમું વસ્ત્ર પહેરીને ભજન કરતો હશે, પણ એને બધાય કાચો કહેશે. એને કોઈ સાધુ સંન્યાસી ગણશે નહીં, એને કોઈ સંતે કહેશે નહીં. એવા અને વેશ ધારીને પાખંડી હશે, એને દુનિયા આખી નમશે, ગાંડી થઈને નમશે. એવી કળિયુગની રીતિ થશે. અરે એવી કળિયુગ કેરી રે રીતિ, ઘણી થવાની છે અનીતિ. ઘણો કરતા નથી વિસ્તાર, કરીએ તો નહીં આવે પાર. હે ધર્મરાજ, એવી આ કળિયુગની રીત છે, ઘણી અનીતિ થશે. હવે જો ઘણો વિસ્તાર કરવા બેસું તો વિસ્તાર કરતા પાર ના આવે, એવું વેદ વ્યાસજી લખે છે. અરે પાર ન આવે કળી તણો, સુણો શ્રોતાજન. વ્યાસ વલ્લભ વાણી વદે છે, આ પરમ કથા પાવન. આગળની કથા છઠ્ઠા કડવામાં આપ શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.